નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 7મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આપણે આ અધ્યાયમાં એક એવા વળાંક પર ઊભા છીએ, જે આપણી કલ્પનાની બહારનું છે. આજના અધ્યાયમાં આપણે એવી ચર્ચા કરવી છે કે જ્યાં બ્રહ્માંડના રક્ષકો પણ લાચાર બની જાય છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો સાક્ષાત ભગવાન વિષ્ણુ, સદાશિવ, બ્રહ્માજી રણ મેદાન છોડીને ભાગી જાય તો સૃષ્ટિનું શું થાય? જ્યારે અંધકાર એટલો શક્તિશાળી બની જાય કે પ્રકાશને પણ ગુફાઓમાં છુપાવવું પડે, અને ત્યારે જીવ પાસે કયો માર્ગ બાકી રહે? અને આજે આપણે જાણવું છે કે વિજયી દેવતાઓ પરાજિત થઈને 100 વર્ષ સુધી રઝળતા રહ્યા. અને આ વાર્તા નથી, આ આપણા અહંકારના પતનની પરાકાષ્ઠા છે. અને ત્યાં પહોંચતા પહેલા આપણે ગયા અધ્યાયમાં શું થયું એ વાત યાદ કરી લઈએ. દેવો અને દાનવો વચ્ચેનું યુદ્ધ એની ચરમ સીમાએ પહોંચી ગયું છે. મહિષાસુરે પોતાની ભયાનક શાંભરી માયા રચીને રણ મેદાનમાં કરોડો પાડાઓ પ્રગટ કર્યા છે. અને આ પાડાઓને જોઈને દેવતાઓ દિગ્મૂઢ થઈ ગયા છે. અને એ થયા છે ત્યારે ભગવાન વિષ્ણુએ એક સાચા ગુરુની જેમ પોતાના સુદર્શન ચક્રથી એ માયાનો નાશ કર્યો છે. અને આ જોઈને મહિષાસુરનો એક સેનાપતિ અંધકાસુર અને ભગવાન વિષ્ણુ વચ્ચે પૂરા 50 દિવસ સુધી દારૂણ યુદ્ધ ખેલાયું. આપણે હર્ક્યુલિસ અને હાઇડ્રાની વાત કરીએ. અંધકાસુર પણ હાઇડ્રાની જેમ હાર માનવા તૈયાર નથી. અને અંતે ભગવાન વિષ્ણુએ ગદા અને સુદર્શન ચક્ર બેનો ઉપયોગ એક સાથે કરવો પડ્યો. અને ત્યારે જઈને અંધકાસુર પરાજિત થયો છે, મૃત્યુ પામ્યો છે. દેવોને લાગ્યું કે હવે તો આ યુદ્ધમાં જીત નિશ્ચિત છે. ભગવાન વિષ્ણુએ વિજયનો શંખ નાદ કરી દીધો છે. પંચજન્ય શંખ વગાડ્યો છે. પણ મહિષાસુર તો હજી ઊભો છે. એણે ક્યાં હાર સ્વીકારી છે? અસલી સંકટ તો હવે શરૂ થવાનું છે. જ્યારે મહિષાસુર પોતે રૌદ્ર દ્રુપ ધારણ કરીને મેદાનમાં ઉતરે છે. આ યુદ્ધ માત્ર શારીરિક બળનું નથી, વિધાતાના વરદાનની મર્યાદાનું છે. એટલે યુદ્ધમાં જ્યારે મહિષાસુરે જોયું કે તેની સેના અને સેનાપતિઓ બધાએ એક પછી એક પરાજિત થઈ રહ્યા છે, ત્યારે તેનો ક્રોધ અગ્નિની જ્વાળાની જેમ ફાટી નીકળ્યો. વ્યાસજી વર્ણવે છે કે મહિષાસુરે પોતાનું પાડાનું જે મહિષ રૂપ છે ત્યજી દીધું, અને એક ક્ષણમાં તે સાક્ષાત કેસરી સિંહ બની ગયો. એની કાયા વિશાળ હતી, એની કેશવાળી આકાશને અડતી હતી, અને તેના પંજા જાણે પર્વતોને તોડી નાખવા સમર્થ હતા. એક જ પ્રચંડ ગર્જના સાથે એ સિંહરૂપી મહિષાસુર દેવોની સેના પર તૂટી પડ્યો. એણે પોતાના નખના પ્રહારથી ભગવાન વિષ્ણુના વાહન ગરુડને રક્ત રંજિત કરી નાખ્યું. અને એટલું જ નહીં,
તેણે સાક્ષાત વિષ્ણુના હાથ પર પણ પોતાના નખથી ભીષણ પ્રહાર કર્યા, ઘા કર્યા. અને આ જોઈને ભગવાન વિષ્ણુ અત્યંત ક્રોધિત થયા અને એટલે એમણે મહિષાસુરનો વધ કરવા માટે વેગથી સુદર્શન ચક્ર ઉગામ્યું. પણ માયાનો ખેલ જુઓ. જેવું તે ચક્ર તેની તરફ ધસ્યું કે મહિષાસુરે ફરીવાર પોતાનું રૂપ બદલી નાખ્યું અને પાછો પાડો બની ગયો. એટલે જે એમ કર્યું હતું આમ વિષ્ણુ ભગવાને એ આખું ચુકાઈ ગયું. સુદર્શન ચક્ર પોતાનો ઘા ચૂકી ગયું અને આ જોઈને પછી એ પાડાના રૂપમાં મહિષાસુરે પોતાની પૂરી શક્તિથી, પૂરી તાકાતથી ભગવાન વિષ્ણુની છાતીમાં પોતાના શિંગડા મારી દીધા. પ્રહાર એટલો ભયાનક હતો કે સાક્ષાત વિષ્ણુ પણ વિહ્વળ થઈ ગયા. એક વખત આગળ મૂર્છિત થઈ જ ચૂક્યા છે, ફરીવાર આ શિંગડાનો પ્રહાર થયો છે. વિષ્ણુ ભગવાને સમજાઈ ગયું કે આ અસુર બ્રહ્માના વરદાનથી સુરક્ષિત છે અને એટલે અત્યારે તેને જીતવો અશક્ય છે. અને આ જોઈને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ રણ મેદાન છોડીને વૈકુંઠ તરફ ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુને ભાગતા જોઈને ભગવાન સદાશિવને પણ સમજાયું કે આ દાનવ અત્યારે અવધ્ય છે, આને મારી શકાય એમ છે જ નહીં. કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું છે કે માત્ર સ્ત્રીના હાથે જ મરશે. એટલે શિવજી પણ રણ મેદાન ત્યજીને કૈલાસ પર્વત તરફ ચાલ્યા ગયા અને બ્રહ્માજી પોતાના જ વરદાન અને એના જ ભયથી એના ભયના માર્યા એ સત્યલોકમાં નાસી ગયા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશે દેવોની સેનાને છોડી દીધી. આવી ઘટનાઓ ઘણીએ થઈ છે, પણ આવું શક્ય છે. અને આ જે ઘટના છે, પીછેહટની જે ઘટના છે, એ કારણ કે મહિષાસુર પાસે બ્રહ્માજીના વરદાનનું કવચ છે. જેવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશને જતા જોયા, પણ ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર આ બધા દિગ્પાલો એમની હિંમત હજી ઓછી થઈ નહોતી. એમને થયું કે મોટા ભાગના સેનાપતિઓ તો મરી ચૂક્યા છે, એટલે હવે એક મહિષાસુર ઉભો છે એને મારવાનો છે. એટલે એ બધા રણ મેદાનમાં ઉભા રહ્યા. ઇન્દ્રએ વજ્ર ધર્યો, યમે દંડ લીધો, વરુણે સાંગ લીધી. પણ મહિષાસુર હવે સાક્ષાત કાળ સમાન બની ગયો છે. તેણે પોતાના શિંગડાઓથી પર્વતો ફેંકવા માંડ્યા, દેવતાઓની સેનાને કચડી નાખી. અંતે ઇન્દ્ર પણ ભાગ્યા, યમ, કુબેર અને વરુણ પણ જીવ બચાવીને નાઠા. મહિષાસુર માટે આ મહાવિજય હતો. ઇન્દ્ર જેવા ભાગ્યા કે મહિષાસુરના હાથમાં સ્વર્ગના અમૂલ્ય રત્નો આવી ગયા. ઐરાવત હાથી, ઉચ્ચૈશ્રવા ઘોડો અને કામધેનુ ગાય. મહિષાસુર સીધો સ્વર્ગમાં ગયો અને ઇન્દ્રના સિંહાસન પર બેસી ગયો અને બધા દેવતાના સ્થાને દાનવોને બેસાડી દીધા. પૂરા 100 વર્ષ સુધી દેવતાઓ સ્વર્ગની બહાર પૃથ્વી પર પર્વતોની ગુફાઓમાં અને જંગલોમાં રઝળતા રહ્યા. જેઓ અમૃત પીતા હતા તે હવે કંદમૂળ ખાવા મજબૂર હતા. બહુ સુંદર સિંગર છે બોબ ડિલન, નોબેલ પ્રાઇઝ મળ્યું છે. બોબ ડિલને એવું
ગાયું છે ટાઈમ્સ દે આર અ ચેન્જિંગ. સમય બદલાતો જાય. સમય સમય બલવાન, નહીં મનુષ્ય બલવાન. કે જેમના શ્વાસથી પૃથ્વી ધ્રુજતી હતી, એ હવે મહિષાસુરના ડરથી છુપાઈને જંગલોમાં અને ગુફાઓમાં રહેતા હતા. અને જ્યારે આપણે આ દેવી ભાગવતના સાક્ષાત વિષ્ણુ અને શિવજીને રણ મેદાન છોડીને જતા રહેતા જોઈએ છે, ત્યારે આવી ઘટના પશ્ચિમી સંસ્કૃતિમાં પણ રેકોર્ડ થઈ છે. ગ્રીક પુરાણોમાં પણ આવી જ એક હચમચાવી દેવી ઘટના આલેખાયેલી છે. વાત છે ટાઇફોનની. ટાઇફોન અને ઓલમ્પસ, જેમ આપણું સ્વર્ગ છે એવી રીતે ગ્રીકમાં ઓલમ્પસ છે. એ ઓલમ્પસ પર્વત પર દેવતાઓ રહે છે અને ઓલમ્પસના દેવો વચ્ચેના મહાસંગ્રામ. જેવી રીતે મહિષાસુર બ્રહ્માના વરદાનથી શક્તિશાળી બન્યો હતો, તેવી જ રીતે ટાઇફોન એ પૃથ્વીની માતા ગાયા, એને ત્યાં કહે છે, આપણે જેને પૃથ્વી માતા કહીએ છીએ, ગાયા કહે છે, એનું સૌથી ભયાનક સંતાન. ટાઇફોન એવો કદાવર હતો કે તેનું માથું તારાઓને અડતું અને તેની બંને બાજુએ 100 જેવા સાપના મોઢા હતા, જેમાંથી અગ્નિ અને ભયાનક અવાજો નીકળતા હતા. અને તેનું લક્ષ્ય પણ મહિષાસુર જેવું જ હતું. સ્વર્ગ પર કબજો કરવો, ઓલમ્પસ પર કબજો કરવો અને દેવોના રાજા જે ઝીઉસ છે એને પદભ્રષ્ટ કરવા, ઇન્દ્રને પદભ્રષ્ટ કરવા. અને જ્યારે ટાઇફોને આવી રીતે માઉન્ટ ઓલમ્પસ પર હુમલો કર્યો, ત્યારે શક્તિશાળી ગ્રીક દેવો પણ એ ભયાનક દ્રશ્ય જોઈ ને ધ્રુજી ઉઠ્યા. જે રીતે મહિષાસુરને અવધ્ય માનીને વિષ્ણુ વૈકુંઠમાં અને શિવજી કૈલાસમાં આવતા રહ્યા, તેવી જ રીતે ગ્રીક દેવોએ પણ ઓલમ્પસને છોડી દેવું પડ્યું. ગભરાઈને ઇજિપ્ત તરફ ભાગ્યા અને પોતાનો જીવ બચાવવા માટે આ મહાન દેવોએ પ્રાણીઓનું રૂપ ધારણ કરવું પડ્યું. જેમ આપણા દેવો અત્યારે સંતાઈને બેઠા છે, એમ ઝિયુસ ઘેટું બની ગયા, અપોલો કાગડો બની ગયો, ડાયોનિસસ બકરો બની ગયો, હેરો એ ગાય બની ગઈ. અને આ ઘટના આપણને આપણા દેવોના 100 વર્ષના વનવાસની યાદ અપાવે છે. જ્યારે ઇન્દ્ર અને અન્ય દિગ્પાલો જે છે એ બધા સ્વર્ગ છોડીને પૃથ્વીની ગુફાઓમાં અને પર્વતોમાં છુપાઈને રહેતા હતા. પણ આ શા માટે દેવોને ભાગવું પડ્યું? ગ્રીક કથા હોય કે દેવી ભાગવત, ઘટનાનો આપણો એક જ સંદેશ છે, મર્મની વાત છે કે કાળ, ટાઈમ જે છે ને, અને ડેસ્ટિની, નસીબ જે છે, એની સર્વોપરિતા આ છે. જ્યારે સમય વિપરીત હોય ને, ત્યારે શક્તિઓ પણ બધી લાચાર બની જાય છે. દેવોનું આ ભાગવું એ સાબિત કરે છે કે અહંકાર ગમે તેટલો મોટો હોય, ભલે ને તે દેવોનો હોય, કુદરત તેને ઓગાળવા માટે પરાજયનો અનુભવ જરૂર કરાવે છે. આ સમજવું બહુ જરૂરી છે કે અહંકાર ગમે તેટલો, પણ કુદરત તમને યાદ કરાવી દેશે પરાજય દ્વારા કે તમે કાંઈ નથી. પણ આ પરાજય એ અંત નથી, એ પણ એટલું જ જરૂરી છે ને એટલું જ યાદ રાખવાનું છે. કારણ કે એમાંથી એક નવી શક્તિ, આદ્ય શક્તિ ના પ્રાગટ્ય માટેની પૂર્વ ભૂમિકા તૈયાર થઈ રહી છે. કે જ્યાં દૈવત્વ તરફ અંધકાર છવાય છે, ત્યારે આપણને શીખ મળે છે કે આ કાળ જે છે ને, એ સૌથી બળવાન છે. જો ઇન્દ્ર અને વિષ્ણુને પણ છુપાવવું પડે, તો મનુષ્યનો અહંકાર કેટલો ક્ષણિક છે. આપણે શું લઈને આવ્યા છે, શું મોટા હું થઈને બેઠા છીએ. એટલે વાત આગળ કરીએ, વ્યાસજી કહે છે કે હાર્યા પછી દેવતાઓ લાચાર થઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી
પોતાના મુનિઓ સાથે બિરાજમાન હતા. દેવોએ રડતા રડતા સ્તુતિ કરી કે હે પ્રભુ, મહિષાસુર અમને સતાવે છે. અમે ગુફાઓમાં રહીએ છીએ. શું તમને અમારી પર દયા નથી આવતી? પિતા પોતાના પુત્રોના અપરાધ માફ કરે છે, તો તમે અમને કેમ ત્યજી દીધા છે? બ્રહ્માજીએ મધુર અવાજે કહ્યું કે હે દેવતાઓ, હું લાચાર છું. આ મહિષાસુર, આ દાનવ મહારાજ વરદાનથી ગર્વિત છે અને તે માત્ર સ્ત્રીના હાથે જ મરી શકે તેમ છે. એટલે ચાલો આપણે કૈલાસ જઈએ અને મહાદેવજીને સાથે લઈને વૈકુંઠ જઈએ. અને બ્રહ્માજી બધાય દેવોને લઈને કૈલાસ પહોંચ્યા છે. શિવજીએ તેમનું સ્વાગત કર્યું અને આગમનનું કારણ પૂછ્યું. બ્રહ્માજીએ બધી વ્યથા કહી સંભળાવી. ત્યારે ભગવાન શિવ હસતા હસતા બોલ્યા કે હે બ્રહ્માજી, પહેલા તમે જ વરદાન આપી ને સૃષ્ટિનું નુકસાન કરો છો અને પછી અહીં આવો છો. આપણે ઘણી વખત આ જ કરીએ છીએ. કામ સારું કરવા જઈએ છીએ, પણ આપણે એના કોન્સિક્વન્સીસ નથી વિચારી શકતા. અને એવું જ કંઈક અહીંયા પણ થયું છે. ભગવાન શિવજીએ વ્યંગ કર્યો છે કે બ્રહ્માજી, તમે આ જ વરદાન આપ્યું, સૃષ્ટિનું નુકસાન કર્યું છે, હવે મારી પાસે આવ્યા છે. શિવજી કહે છે, હવે એ પાપીને કોણ મારી શકે? શિવજી કહે છે કે શું મારી પત્ની કે તમારી પત્ની યુદ્ધમાં જશે? ઇન્દ્રાણી પણ યુદ્ધમાં કુશળ નથી. એ દાનવને કોઈ સ્ત્રી જ મારી શકે તેમ છે. ચાલો વિષ્ણુ પાસે જઈએ. તેઓ કોઈ છળ અથવા માયા દ્વારા આ કાર્ય ઉકેલી શકશે. એટલે આમ બ્રહ્મા શિવને બધા વિષ્ણુને પાસે જઈ રહ્યા છે, વૈકુંઠ લોક તરફ પ્રયાણ કરે છે. આ દ્રશ્ય અદ્ભુત છે, કારણ કે જ્યારે આખું બ્રહ્માંડ એક થઈને ઉકેલ શોધી રહ્યું છે, અને એ સમયે આપણે સમજવાનું છે કે જ્યારે બ્રહ્માંડ આખું એક થઈ અને ઉકેલ શોધી રહ્યું છે, ત્યારે અંધકારનો અંત નજીક છે. એટલે આજના અધ્યાયનો મર્મ શું છે? કે જ્યારે દેવો એ ભાગી જાય અને ઈશ્વર લાચાર દેખાય, ત્યારે સમજવું કે આ લીલા છે. આ અધ્યાય આપણને શીખવે છે કે જ્યારે આપણે અંધકાર અને બળ પર વધુ પડતો વિશ્વાસ કરીએ છીએ, ત્યારે કુદરત આપણને રોક બોટમ, એક નીચામાં નીચું દેખાડી દે. દેવો 100 વર્ષ સુધી રજડ્યા છે, બધો અંધકાર ઓગળી ગયો છે. હવે ઇન્દ્રને ખબર પડી ગઈ છે કે હું કોણ છું. પણ આપણે આધ્યાત્મિક જે સંદેશ છે એ પણ સમજવાનો છે કે મુક્તિનો જે માર્ગ છે ને, એ શક્તિમાં નથી, પણ શરણાગતિમાં છે. જ્યારે બુદ્ધિ એટલે કે બ્રહ્મા, વૈરાગ્ય એટલે કે શિવ અને પાલન શક્તિ એટલે વિષ્ણુ એક થાય છે, ત્યારે જ આદ્ય શક્તિનું પ્રાગટ્ય થાય છે. અને એટલે જીવનમાં જ્યારે બધું જ છીનવાઈ જાય, ત્યારે ગભરાવાની જરૂર નથી. એ જે ગુફાનો વાસ છે ને દેવોનો, એ આપણી સાધનાનો સમય છે. અને એ યાદ રાખવાનું છે આપણે કે જો વિષ્ણુને પણ પીછેહટ કરવી પડતી હોય, તો આપણે આપણી નિષ્ફળતાઓથી કેમ હારી જઈને બેસી જાવ? યાદ એ રાખવાનું છે કે શક્તિની આરાધના માટેનો પાયો તૈયાર થઈ રહ્યો છે. આવતા અધ્યાયમાં આપણે મહાશક્તિની વાત કરવી છે અને એનું સ્મરણ કરતા રહીએ.
આજે બસ આટલું જ. તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.